એક ક્ષણની ઉતાવળ અને આખો પરિવાર વિખેરાઈ ગયો. અમદાવાદમાં મોડી રાત્રે સર્જાયો કે એવો અકસ્માત જેને સૌ કોઈના કાળજા કંપાવી દીધા. ઘટના ગત રાત્રિની છે. તારીખ 24 ડિસેમ્બર, સમય રાત્રિના 11 વાગ્યા આસપાસનો હતો. અમદાવાદના દાણી લીમડાનો 20 વર્ષીય યુવક હસનૈન પટેલ પોતાના 4 મિત્રો સાથે કાર લઈ અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યો હતો. રસ્તો સુમસામ હતો અને રફતાર તેજ હતી. લાંબા ટર્નિંગ પાસે એરફિટ ગોડાઉન સામે હસનૈને આગળ જઈ રહેલા કન્ટેનરની ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને ત્યાં જ તેને કાળ ભેટી ગયો. કાબુ ગુમાવતા કાર સીધી જ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ અને જોત જોતામાં કારે પલટી મારી દીધી. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે કાર ચાલક હસનૈનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. પણ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ રાખે. કારમાં સવાર અન્ય 4 મિત્રોનો આબાદ બચાવ થયો છે. જાણે કુદરતે તેમને બીજું જીવન આપ્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પણ સવાલ એ છે કે શું થોડી મિનિટ વહેલા પહોંચવાની લાઈમાં જીવને આવી રીતે જોખમમાં મૂકવો વ્યાજબી છે? કેમ કે એક નાનકડી ભૂલ જિંદગીને ખતમ કરી નાખતી હોય છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.